હાંભળ્યું છે કે હમણાં તમારા કાંક વડે લવમાં ડખા થયા છે આમ કે કાંક વરહાદના સાંટા તમારા આંશે આવી ગયા હતા ને હમણાં એક આંખે શ્રાવણ ને એક આંખે ભાદરવો હતો ને ઈ વડે દત્તુરી વડે પછી કાંક સાંટા તમારા આંશે આયા હતા આ વાત એટલે હાસી થી અમે હાંભળ્યો તો હું વાત કરો છો રાકેશભાઈ વરહાદના સાંટા આયા તો પછી વરહાદના સાંટા આયા હોય તો તમારી જાનુડીની પણ યાદ ભેગી લઈને આયા છે હું વાત કરો છો રાકેશભાઈ યાદોનું આખું પૂર લઈને આયા હતા મારો બેટો તો એક વખત પેલા શ્રાવણ હતો અને પછી ભાદરવો અને અત્યારે હવે ચક ચક સાંટા આયા એ મારા બેટા યાદોનું પૂર લઈને આયા ડખાવાળો કિસ રાકેશભાઈ ડખાવાળો આગળ પછી શું છે તું તો જતી રહી તું વાત કરો છો રાકેશભાઈ તમારી જાનુડી એટલે જતી રહી તમને મેલી અને પછી અમે એની યાદો રહી ગઈ છે તારી યાદો રહી ગઈ વાત કરો છો રાકેશભાઈ મારી બેટી યાદો રહી ગઈ એમને મારી બેટી ખબર રાકેશભાઈ મને તો એવું લાગે છે કે 2017 માં ઠેઠ તમારા નાનપણથી તમારી જાનુડી તમને મેચી જતી રહેશે વળે નવી આવે ને જાય એટલે રાકેશભાઈ આ તમે બધું છે લાસી જો મારા બાપની સોગન તમારા છે ને હરાડે સડવાનું છે અમારે જીગો ભાઈ જુઓ અત્યારે ચોક પડ્યા છે કાળો દોડો બાંધીને એ બતાવજો બધું આગળ પછી બીજું શું થયું પોરના વરહાળે મેકવાનું છે એટલે રાકેશભાઈ હું તમને શું કહું છું ઓણના વરહાળે જ બધું તમે મોકતી ગયો હવે પોરના વરહાળે તો તમે મેકશો તો તમે જુઓ વરહાળો શિયાળો અને ઓનાળો અને પછી વળે વરહાળો હશે તમે 8 મહિને વળે પાછા મરી જવાના છો એટલે હું તમને શું કહું છું ઓણ જ બધું મેકી ગયો કરો અચ્છા હે મને થોડુંક સમજવામાં ભૂલ થઈ ગઈ એટલે તમે એમ કહો છો કે પોરના વરહાળે તમારાથી જુદી થઈ પણ હજી સુધી તમને જોવા ના મળે હવે હું તમને રાખી પીછો કહું છું આમ પછી મને થોડુંક આગળ તમે થોડુંક સમજાઈ દો એટલે મને ખબર પડે કે ચમચમ તમારે શું તું એમ રેડી તમને મળી નહીં એમ તો હલાડા રાકેશભાઈ ઓમ રાકેશભાઈ પણ ચાક બધું તમારે મુલાકાત તો એની થાતી હશે ને આવું તો પછી ના હોય ચાક ની ચાક તો તમારે મુલાકાત રાકેશભાઈ થાતી જ હશે ભલે તમે મને ના કહેતા હોય મારા બાપ ને હંભી તું ખોટું કહેતો હોય તો એ બધા ફોટા રહ્યા શું વાત કરો છો રાકેશભાઈ તમારા ફોન માં એના ફોટા રહ્યા ખાલી ને આમ ફોન બંધ તો આવતો હશે ને રાકેશભાઈ કે ફોને નથી આવતો તમારે ઓહો તો તમારા બેટો હલાડા થયા છે એમ ને રાકેશભાઈ હવે આમ ઈ બધું જવા જો આમ થોડા ઘણો પછી મને બીજું કાક આમ જણાઈ દેજો પછી આગળ બીજું શું થયું તું શું વાત કરો છો રાકેશભાઈ અચાનક લગન ને અચાનક હવે બીજે થઈ ગઈ એમ ને બરાબર આમ મજબૂરી હતી એની ઓહો મજબૂરી હતી એટલે પછી એમ થયું ને હાથે પણ મજબૂરીમાં તો રાકેશભાઈ આવું બધું થાયા કરે એમાં કઈ ઇમોશનલ થવાની જરૂર નહીં માર ભાઈ શું વાત કરો છો રાકેશભાઈ આ વાહમાં વૈશાખે તમને જુદા કરે એમ ને ઓહો તો રાકેશભાઈ આર્યો વૈશાખ મહિનો તમને જબરજસ્ત નડી ગયો લાગે મારા બાપને હંભેજ તું ખોટું કહેતો હોય તો મારો બેટો વિચાર્યા દેવું છે વો આ વાહમાં વૈશાખ તો તમને બરાબર નો નડી ગયો આગળ પછી બીજું શું થયું ઓહો મને એવું લાગે રાકેશભાઈ ડોશી ડફણો બધું જો એમ ને હારી હવે ઈ ભલે રાકેશભાઈ હમો હારો આળો ફૂટું જતો રે હું તમે શું કહો છો હવે આમ હારા મસ્ત ગીત ગો એટલે હું થોડાક આમ ખુશ થઈ દઉં તમારું ફેવરેટ સોંગ કયું છે ઈ ગઈ નાખ દઉં આ વરહાળાનું શું વાત કરો છો રાકેશભાઈ આજ તમને દાડે દીવે અંધારું લાગે છે એમ ને આમ નજરે જુવેલો તમને ચાકન વાગે છે શું વાત કરો રાકેશભાઈ તમારા હાઈએ વાગે છે એમ ને હારો તો રાકેશભાઈ અત્યારે મને પરસેવો છૂટ્યો છે જબરજસ્ત ને તો હવે હું રજા લઉં છું અલ્યા બોલો રાકેશભાઈ શું કરો છો માર ભાઈ ઓમ મજામાં તો છો ને તમે શું વાત કરો છો રાકેશભાઈ તમારી એક અંશ શ્રાવણ છે તો રાકેશભાઈ પાસે બીજી અંશ તમારે શું છે ઓ માય ગોડ એક અંશે શ્રાવણ ને એક અંશે ભાદરવો બાપ રે બાપ એ રાકેશભાઈ આમાં તો તમને શું દુખડા પડી ગયા છે હવે તમારે એક વખત શ્રાવણ થઈ ગયો ને એક વખત ભાદરવો મારો બેટો આ તો ડખાવાળો કેસ કર્યો માર ભાઈ હે હા લવ સ્ટોરી માં બધું થઈ ગયું લાગે તમારે ને દાડિયા ડોળ ઓહો એટલે તમને કુવા ઉતારીને તમારી જાનુડીએ વરત વાઢે ને પછી તમે જાતા કુવા મેમને ભરાવે ડખાવાળો કેસ રાકેશભાઈ ડખાવાળો મારા બાપના હંભે તું ખોટું કહેતો હોય તો એટલે પણ પહેલા પ્રથમ ભાઈ પ્રેમમાં પડાય જ નહીં જો તમે પ્રેમમાં ના પડો તો હારું તમે જીવી ના શકો અને જો પ્રેમમાં પડો
તો પછી મરીએ ના શકો. મારા બાપને હંભેશું ખોટું કહેતો હોય તો, કારણ કે ભાઈ બધું દાંડિયા ડોળ જ થાય. જીવવા માટે બાકી શું રહ્યું છે? અલ્યા તારી શું ભાઈ તમારે વડે શું હોળી હળગી છે? દીપા માટે શું બાકી નથી રહ્યું? અલ્યા ભાઈ ખાતા પીતા તમને ચાકણ ખટકે છે હે? જેના વિચાર્યું એવું થઈ ગયું છે. ઓહ એની મને જે તમે ના વિચાર્યું એવું થઈ ગયું છે એમ ને? અલ્યા પણ મારો ભાઈ થઈ શું જોશે, થઈ શું જોશે ઈ કો તો ખબર પડે એવું મને હે? હવે તમે તો શિખર શું આવી ભમડી વાત કરો મારા બાપની શોગન. હું ગોટાળા ચડો છું. શું છે શું માર ભાઈ? હું તમને ઈ કહું છું. એ છોડી રે ગયા. ઓહો હો તમને ઈ છોડી ગયા અને રાકેશભાઈ વાળા હાલ જ થયા. અલ્યા મારો ભાઈ પ્રેમ ના કરશો મારો ભાઈ. અત્યારે બેવફાનો જમાનો છે અને ખોટે ખોટા પ્રેમ કરીને છોકરા બે મરી જશો હે. એટલે રાકેશભાઈ નથી માનતા, રજનીભાઈ તમે નથી માનતા. મારા બાપની છોકન પ્રેમ ના કરશો. અલ્યા ભાઈ પ્રેમ ના કરશો. હું તો કઈ કઈ મરી જાવ. હવે તો ગાંડો થયો ગાંડો, પણ તોય તમે માનતા નહીં. પ્રેમમાં પડો છો ને પછી રોતા રોતા મારા કને આવો છો. મારે તમને કેટલા જવાબ આલવા ભાઈ હે? બીજું શું થયું આગળ કો? એની યાદ આવી જાય. શું વાત કરો છો રજનીભાઈ? તમને એની યાદ આવી જાય છે? તો આમ યાદ એની આવી જાય છે આમ એટાણે તમને શું થાય છે? ઘણા દર્દ આપી જાય. ઓહો, જ્યારે એની યાદ આવી જાય તો તમને ઘણા બધા દર્દો આપી જાય છે એમ ને? બરાબર. આમ રજનીભાઈ પછી બીજું શું થાય છે? ને માગો મોતી યાદે. અલ્યા ભાઈ હવે મોત માંગીને ઉપર જાશું ને તો ભગવાને આપણને તો લુગડા ધોવાય નહીં રાખે. સોરી એટલે કે ભગવાન આપણને ચોકીદાર ઉપર નહીં રાખે, કારણ કે આપણે કામજીમાં ખોટા કરેલ છે ને. મારા બાપની જોગન ડાયરેક્ટ નરકમાં ઉપાડીને થૂકશે અને પછી મારા બાપા મજા નથી. જેટલી ઘડા છો ધરતી ઉપર એટલી ઘડા મોજ કરી લો, પછી તો ખબર જ છે કે ચા જવાના છે નરકમાં સ્વર્ગમાં તો નહીં જાય આપણે કોઈ દાડો. ને છોડી રે ગયા. હવે ઈ ભલે છોડી જાવે રજનીભાઈ, મારું કીધું મારો મારા બાપની છોકરીને પ્રેમ જ ના કરશો